ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી મારફત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અત્યાર સુધીમાં 97 શાળાઓ શિક્ષણ વિભાગે મંજૂર કરેલ છે। એ પૈકી 93 શાળાઓને મહેસૂલ વિભાગ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ છે। એટલે કલેક્ટરશ્રી દ્વારા ઘણી બધી એવી શાળાઓ છે, એ શાળાઓ અંતરિયાળ વિસ્તારમાં છે, જ્યાં નાગરિકો અને પ્રજાલક્ષી અભિગમ દાખવીને અમને 93 જેવી શાળાઓને જમીન ફાળવી છે। આ ઉપરાંત એ શાળાઓની અંદર R&B વિભાગ મારફત સમયાંતરે સમારકામ પણ સમયસર થાય છે અને એવા વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળે છે અને એ સુવિધાઓથી શાળાના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ સંતુષ્ટ છે। જે 3 શાળાઓ બાકી છે એની જમીનની કાર્યવાહી પણ હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં પણ એ અમને ફાળવી આપવામાં આવશે એવી આશા છે। આ ઉપરાંત જિલ્લાની અંદર ગ્રાન્ટીનેડ શાળાઓ છે, એ ગ્રાન્ટીનેડ શાળાઓમાં પણ શિક્ષણ વિભાગ મારફત ડિજિટલ બોર્ડ અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે અને એ લેબની મદદથી અને એ સુવિધાઓની મદદથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ સંતુષ્ટ છે અને એમનું શિક્ષણ કાર્ય છે એ ડિજિટલ માધ્યમથી પણ થાય છે। શાળાના શિક્ષકો છે એ ડિજિટલ માધ્યમથી પણ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અત્યારે। એટલે સરકારી ગ્રાન્ટીનેડ સંસ્થાઓની અંદર સરકારશ્રીની આ યોજના છે, એ યોજના અંતર્ગત ખૂબ જ સારા પરિણામો અમને જોવા મળ્યા છે। આ ઉપરાંત જિલ્લાની અંદર જે 370થી વધુ શાળાઓ છે, એ શાળાઓની અંદર શિક્ષણ કાર્ય ખૂબ સારી રીતે થઈ રહ્યું છે। તો એમાં આ વર્ષે બોર્ડની જે પરિણામ છે એ પણ ખૂબ સારું આવેલું છે। એટલે જિલ્લાની અંદર શિક્ષણ સંદર્ભે ખૂબ સારો માહોલ છે અને માનનીય કલેક્ટરશ્રી મારફત આ સંદર્ભે ખૂબ જ હકારાત્મક પ્રોત્સાહન પણ અમને આપવામાં આવે છે। જિલ્લાની અંદર શાળાઓને જે પણ ભૌતિક સુવિધાઓની જરૂરિયાત હોય છે, તો એ સુવિધાઓ અંતર્ગત અમને આયોજન કચેરી મારફત માન્ય કલેક્ટર શ્રી અમને એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યા છે। વિવિધ તાલુકાઓની વિવિધ શાળાઓની અંદર RO પ્લાન્ટ હોય કે પછી ટ્યુબવેલ હોય કે પછી સ્માર્ટ ક્લાસ હોય, તો આવી અનેક સુવિધાઓ અમને મહેસૂલ વિભાગ મારફત પૂરી પાડવામાં આવેલી છે। ખાસ કરીને જમીન પ્રકરણની બાબતમાં તમને જણાવું કે 93 જેવી શાળાઓને જમીન ફાળવી દેવામાં આવેલ છે અને 4ની કાર્યવાહી હાલ ચાલુ છે। આગામી સમયમાં બીજી નવી શાળાઓ પણ જો મંજૂર થઈ છે અને એની કાર્યવાહી પણ અમે તુરંત કરવાના છીએ। આશા છે કે એ પણ ઝડપથી અમને એ સંદર્ભે જમીન મળી જશે અને એ જમીન સંદર્ભે પછી ત્યાં બિલ્ડિંગ બનાવવાની કામગીરી પણ અમારા વિભાગ મારફત ઝડપથી